ઓકે ફાઇન ગુડ. ગુડ સરસ ફાઇન. ઓકે ફાઇન સરસ. સરસ ગુડ ફાઇન. ઓકે ફાઇન ગુડ સરસ. સંતુલનની શરત મુજબ સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થતા હોય છે ત્યારે સંતુલનનું બિંદુ નક્કી થાય છે. ઓકે ફાઇન નાઇસ. કોઈ બી સંજ્ઞા આપણે ઓકે ફાઇન. સંતુલનની બીજી શરત મુજબ સંતુલનના બિંદુએ સીમાંત અસીમાંત ખર્ચની સીમાંત ખર્ચ વધતો જતો હોય છે. ઓકે સરસ ફાઇન. અને બીજા મુજબ કિંમત કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય છે ત્યારે પેઢીને ખોટ પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા 10ની હોય છે અને ઉત્પાદન 100 હોય છે. ઓકે ફાઇન. સરેરાશ ખર્ચ વધુ હોય છે એટલે સરેરાશ ખર્ચ જ્યારે ઓછો હોય છે ત્યારે નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઓકે ફાઇન. જ્યારે સરેરાશ જ્યારે નીચો હોય છે ત્યારે અહીંયા 5 કિંમત હતી ત્યારે આપણે કિંમત વધારી શકીએ. બતાવો વાંધો નહીં કોઈ પણ. એટલે સરેરાશ ખર્ચ વધારે હોય છે એટલે કે ઉપર તરફ દોરવામાં આવે છે. ગુડ બહુ નાઇસ ફાઇન. એ જે રેખા દોરી તેને બતાવી દેતું હવે સરેરાશ ખર્ચની રેખા તે દોરી એટલે એને લેબલ કરી દે એને આ સરેરાશ ખર્ચની રેખા એમ. હવે એ ત્યાં છેદન બિંદુ દર્શાવવાની જરૂર નથી જોતી. એ બતાવ્યું ને તે ખોટું બતાવ્યું. હા એ બતાવવાની જરૂર આપણે ખાલી સમતુલાનું બિંદુ જ દર્શાવવાનું છે. ઓકે ફાઇન. એટલે આટલો ખર્ચ વધતો હોય છે. ઓકે ફાઇન. એકમ દીઠ ખર્ચ એટલો. ત્યાં 20ની કિંમત ઓકે ફાઇન મૂકી શકો તમે કોઈ પણ મૂકી શકો આંકડો. સર લખવાનું સૂત્ર હા લખો 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 સૂત્ર લખો. કુલ નફો બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ. કુલ આવક બરાબર કિંમત ગુણ્યા વેચાણ. અને કુલ ખર્ચ એટલે સરેરાશ ખર્ચ માઇનસ માઇનસ નહીં આવશે ગુણાકાર આવશે. હા ઉત્પાદન. ફાઇન. ઓકે હવે એકમ દીઠ કિંમત તે લખેલી જ છે બરાબર. ઓલરેડી ઓપી બરાબર તે લખેલી છે. કેટલા રૂપિયા લખેલા છે તે? હા બસ 10 રૂપિયા. તો કિંમતની જગ્યાએ 10 લખ. ઓકે ફાઇન. સમતુલાનું ઉત્પાદન તે બતાવેલું છે વેચાણ 100 100 એકમ. ફાઇન. અને સરેરાશ ખર્ચ જ્યારે વધે છે એટલે કે આપણે 20ની કિંમત ઓકે ફાઇન ગુડ. એટલે 20 ગુણ્યા ગુણ્યા ઉત્પાદન એટલે સમતુલાનું 100 જ એકમ છે 100 ગુણ્યા 1000 2000. ઓકે એટલે 1000માંથી 2000 જાય તો કેટલા રહે? માઇનસ 1000. તો આને આપણે નકારાત્મક નફો અથવા તો એને આપણે અથવા ખોટ કહીએ છીએ. એને લોસ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ છીએ? નેગેટિવ પ્રોફિટ અથવા તો લોસ. તો એ મને ઉપર તું બતાવ એ કેટલો ચોરસ થઈ? ઓકે ફાઇન સરસ. હા ઓકે સરસ ફાઇન ફાઇન ફાઇન. જો મિત્રો ક્લિયર